મને આજે પાછા વિચાર આવ્યા છે. એક તો હું છે ને મારી પોતાની ઇજ્જત કાઢવા બેઠો છું આજે. એક તો હું છે ને બેરું પ્રાણી છું. બેરું પ્રાણી. મને છે ને ગુલાબનું જુલાબ સંભળાય. બીજું હું મને નાકમાં સુગંધ આવે નહીં કોઈ ટાઈપની. બરાબર. ત્રીસરું હું આંધળું પ્રાણી છું. આંધળું પ્રાણી કે મારી સામે ઇન્સાન બેઠું હોય ને બરાબર છે, ઇન્સાન કે વસ્તુ કે કાંઈ ને હું ને દેખતું બી હોઉં બરાબર આમ કરીને, પણ મને છે ને ખબર ન હોય સામેવાળાને ઇન્સાનને કે એને એમ થાય કે આ હા એમ આપણને દેખી રહ્યા છે ને આપણને જોઈ રહ્યા છે. મને ખબર બી ન હોય કે કોણ બેઠું છે કે કોણ વસ્તુ છે આમ બરાબર. દૂસરું બરાબર હું ભૂલી જાઉં છું. આ મેઇન વસ્તુ આ કે હું ભૂલી જાઉં છું. એક હું બેરું છું, એક હું આંધળું છું, એક હું એટલે નાક કાન આંખ મારા કામ કરતા નથી. ત્રીસરું મને જવાબ દેતા આવડતું નથી. એટલે મારું બોલવાનું બી મોઢું બી કામ કરતું નથી બરાબર છે. કોઈ બી ટાઈપનો કોઈ જવાબ દેતા મને જિંદગીમાં આવડતું નથી. કોઈ ઇન્સાનની અંદર મને કોઈ મારા વખાણ કરે ને તો બી હું ટેન્શનમાં આવી જાઉં. મને કોઈ એમ કહે ને કે આ દેખો આ કેટલું મસ્ત એનું કામ કરે. એક તો મારા વિચાર એવા કે કોઈ મને એમ કહે ને કે આ કેવું મસ્ત એનું કામ કરે એમ બધાનું કરાય બરાબર. એ મને એમ થાય કે ભાઈ એમાં હું વખાણી તો ઉલટાના અપમાન છે ભાઈ. આ કોઈ એમ કે આ કેવા લેરિયા મારે હે એમ લેરિયા મારે તો એ કહેવાય જબાર બરાબર. એટલે આવા મારા ઊંધા વિચાર છે બરાબર છે. ઊંધા વિચાર, મારા કાન કામ ન કરે, ગુલાબનું જુલાબ સંભળાય, મને આંખે દેખાય નહીં, આંધળું પ્રાણી બરાબર છે. મને નાકમાં કોઈ ટાઈપની સુગંધ આવે નહીં, કોઈ સ્મેલ આવે નહીં બરાબર છે. કોઈ જાતના મને જવાબ દેતા આવડે નહીં. વગર કામની આવી વાતો હું કરી શકું બરાબર છે. વગર કામના સાયન્ટિફિક નોલેજ હોતે ને ગોતવા હું જઈ શકું છું બરાબર છે. પણ એ સિવાય મને કાંઈ બાકી વધારાનું દુનિયાદારીની અંદર, અને દુનિયાદારીની અંદર મને એમ થાય હું ખબર છે કે આખી દુનિયાની અંદર છે ને એ લોકો વગર કામની વસ્તુઓ બોલે છે. વગર કામની વસ્તુઓ, વગર કામના શબ્દો એક દૂસરાને બોલે છે. એમના વાતચીતમાં એ વગર કામની વાતચીતો છે બધી બરાબર. અને એ બેકાર વસ્તુઓ છે એવું મને થાય બરાબર. ત્રીસરી વસ્તુ હું કાનમાં સંભળાય ને ગુલાબનું જુલાબ સંભળાય એ તો ઠીક. સામેવાળું ઇન્સાન કોઈ વાત કરતું હોય ને કોકની જગ્યાએ હું જાઉં કોક જગ્યાએ ને સામેવાળું ઇન્સાનમાં જ્યારે વાત કરતું મારી અંદરથી ઇજ્જતથી એવી રીતે અંદરથી ઉદ્ગારો નીકળશે ને કે સાચી વાત છે. અંદરથી નીકળે આવે અંતઃકરણમાંથી બરાબર છે. એની મેળે એવું નીકળે અલ્લાહે તો બરાબર છે. પણ મને હરામ બરોબર એ ખબર ન હોય કે સામેવાળું ઇન્સાન હું બોલ્યું છે. હું ઘરે આવું ને ત્યારે મને સામેવાળા ઇન્સાનને ધરપત થાય કે ભાઈ આ એક ઇન્સાન આપણી ઉપર કેટલું સહાનુભૂતિ દર્શાવે છે અને કેવા આપણને રિસ્પોન્સ આપે છે બરાબર છે. કે હા 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 બરાબર છે, હા એક્ઝેક્ટ સાચી વાત છે. હા એની મેળે મને ખબર બી ન હોય હું ક્યાં દેખતું એની સામે જ દેખીને પણ એ સામે બેઠું એ બી મને ન ખબર હોય બરાબર. અને તો બી મારી અંદરથી એની મેળે એવા નીકળતા હોય કે સામેવાળા ઇન્સાનને એમ થાય કે આ એક જ ઇન્સાન દુનિયાની અંદર છે જે આપણને સમજે છે બરાબર છે. મને હરામ બરોબર એ હું બોલી ગયું હોય ને એ ખબર ન હોય. આખી વાત મારી અદ્ધર ગઈ હોય મને કાંઈ કહેતા કાંઈ ખબર ન હોય. હરામ બરોબર એક શબ્દ બી ખબર ન હોય. આનું નામ કહેવાય બેરું પ્રાણી. ગુલાબનું જુલાબ સંભળાય એ તો ઠીક છે પણ આ વસ્તુ બેરું પ્રાણી. દૂસરો ભારે મારે કહેવાનું મારી ઇજ્જતું કાઢવાનું આજે મને મન થયું છે ખબર નહીં કેમ. હા ને ઊંધા વિચારો મને શું થાય ખબર છે કે જિંદગીની અંદર છે ને યાર, જિંદગીની અંદર હું કન્ફ્યુઝ પ્રજાતિ હું મને એમ થાય કે જિંદગીની અંદર કામ કરવું મહત્ત્વનું છે કે આરામ મહત્ત્વનું છે. અને એવું નહીં કામ કરતી વખતે બી એક જગ્યાએ આ વસ્તુઓ વિડીયો અને બધું છે ને બેકાર વસ્તુઓ ખબર નહીં આમાં કંટાળો ચડી જાય છે મને. અને ખબર નહીં મૂડ નહીં આવતો અને હું કરું છું એવું. મેં એક એ બી ઓબ્ઝર્વ કર્યું હું કે મારો એવું કોમેડી અને તૈયાર થયેલા ને એવા વિડીયો મૂકું ને તો એમાં કેટલી 1000ની ઉપર લાયકું જાય બરાબર. અને આવી વાતો કરેલાના વિડીયોનું કે કાંઈ નોલેજવાળા ઓલા વચ્ચે સાયન્ટિફિકમાં એની અંદર એક વ્યૂ બી ન હોય. તો મેં સોચ્યું મેં કીધું દુનિયાને એન્ટરટેનમેન્ટમાં મજા આવે છે બરાબર તો એ સારું કહેવાય. તો મેં કીધું હા એક્ઝેક્ટ એ જ વસ્તુ બરાબર છે ને કે મેં જે કીધું તું કે ભાઈ તમે જે ઇન્સાન ભેગા રહ્યો છો એ બહાર ગયું છે અને તમે અહીંયા એની રાહમાં એમને આમ એક જગ્યાએ બેઠા રહ્યો છો ને એ વસ્તુ તમે એક દૂસરાને
આદાન પ્રદાન કરો છો અને એનાથી તમે ખુશી. બાકીની બધી વસ્તુઓ ધેટ ઇઝ સ્કીઝોફ્રેનિયા, ડીપર્સનલાઇઝેશન, બરાબર, કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાંથી એમને એની મેળે વસ્તુઓ સ્કેટર્ડ માઇન્ડમાંથી નીકળતી હોય. પણ તો એનું મિનિંગ કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં દુનિયા અત્યારે જે જઈ રહી છે કે એન્ટરટેનમેન્ટને રિલેટેડ વસ્તુઓ ઉપર જો મારા વિડીયોને એન્ટરટેનમેન્ટવાળા વિડીયોને 1000ની લાઈક મળે અને નકામા નોલેજવાળા વિડીયો હોય કે જે કંટાળાજનક બોર્ડમવાળા હોય તો એની અંદર કોઈ દેખે ને 1 વ્યૂઝ હોય, બરાબર છે, તો એનો મિનિંગ કે ધેટ ઇઝ દુનિયા ઊંધા રસ્તે નથી જઈ રહી, દુનિયા કામની વસ્તુ કરે છે. અને એ જ વસ્તુ છે ફોકસ્ડ માઇન્ડ. તમને ખુશી મળે એ વસ્તુ તમે કરતા હો તો એ સિવાય અને તમારો પ્રેમ તમે એક દૂસરા હારે આપતા હો એ વસ્તુ સિવાયની બાકીની વસ્તુઓને જતી કરી દેવી. એટલે સ્કીઝોફ્રેનિયા, બાકીની એન્ઝાયટી, એ બધી વસ્તુઓને જતી કરી દેવી અને ફોકસ્ડ માઇન્ડ હારે રહેવું. તો એ એન્ટરટેનમેન્ટ હારે રહેવું. તમે જે વસ્તુ કરતા હો એમાં તમને એન્ટરટેનમેન્ટ મળે અને તમે એન્ટરટેનમેન્ટવાળી વસ્તુઓ જ કરતા હો તો એ વસ્તુ એનું નામ કહેવાય છે ધેટ ઇઝ લાઈફ, ધેટ ઇઝ અ મેન, ધેટ ઇઝ હ્યુમન બિઈંગ. તો દુનિયા, માણસો એમ કહે કે મેં અત્યારે મને બોલતા બોલતા વિચાર આવે છે કે માણસો એમ કહે કે એન્ટરટેનમેન્ટ વગરની વસ્તુઓ કે નોલેજમાં કોઈને પેઢીને રસ નથી અને કોઈ દેખતું નથી, તે સાચી વસ્તુ છે. બેકારની ટેન્શન, એન્ઝાયટી, વિચારો કરી અને માણસ પોતે ટેન્શનમાં જાય, that is not the way of mind. The way of mind is related with richness, related with height and depth. And height, depth, richness, આરામ, પૈસા, સુખ, શાંતિ, સમૃદ્ધિ, એ બધી વસ્તુઓ છે એમાં કે જે વસ્તુ સારી છે, ગમે છે, જેનાથી ખુશી મળે છે એ કરો. બસ સિમ્પલ વસ્તુ છે. આ પપ્પાનું ફંડા, મને પપ્પાએ કીધું હતું કે સિમ્પ્લિસિટી ઇઝ બ્યુટી. આ હું છે ને આજે મૂકું છું વગર કામનો. આજે હું ફ્રી થઈને તો મને આવા વિચાર આવ્યા એટલે હું મૂકું. આનું બી તમને કંઈ કહેવાનું જરા 2-3 દિવસે મને ક્યારેક વિચાર આવે છે ને તો અલ્લાહ તો કલ હું મૂકું છું. મૂકી દઉં તમને કાંઈ. આ મને મૂકીને યાદ બી થયું હતું એ હું મૂકી દઉં છું. હું તમને અને તો બી હું તમને જ યાદ કરું છું કસમથી. અત્યારે આખો વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યારથી હું એ જ સોચતી હતી કે મારા પપ્પાએ કેવી રીતે વાત કરવી, બરાબર, અંદર આમાં વિડીયોની અંદર. પણ એમાં પાછી હું ચાલુ થઈ ગઈ, ભૂલી ગયા. તમને ખબર જ છે કે મારું મૂકી રહેલું તો બી તમારી સાથે વાત કરે એ ફેંકી દઉં છું યુટ્યુબ પર.